ક્યારેય વિચાર્યું છે કે કોઈ નામની પાછળ કેટલી લાંબી કહાની હોઈ શકે? ગુજરાતનું નામ એ બસ એક શબ્દ નથી, એ તો એક આખી વાર્તા છે. એક એવી વાર્તા જેમાં પ્રાચીન ધરતી છે, શક્તિશાળી લોકો છે અને એવી દંતકથાઓ છે જે આજે પણ જીવંત છે. તો ચાલો આજે આપણે સાથે મળીને આ વાર્તાના એક પાનાને ખોલીએ. તો સવાલ એ જ છે ને કે આ ગુજરાત નામ આવ્યું ક્યાંથી? આ શબ્દમાં એવું તો શું છે? એની પાછળ શું રહસ્ય છુપાયા છે? જો આનો જવાબ શોધવો એટલે ખાલી ઇતિહાસના પાના ઉથલાવવા જેવું નથી. આ તો એક આખી સંસ્કૃતિની જડ સુધી, એના મૂળ સુધી પહોંચવાની વાત છે. પણ ગુજરાત શબ્દ સુધી પહોંચતા પહેલાં એક મિનિટ, આપણે પહેલાં એ ભૂમિને તો સમજીએ જેને આ નામ મળ્યું છે. કેમ કે આ એ જ ધરતી છે જેને સદીઓ સુધી એક નહીં પણ ઘણા બધા નામોથી ઓળખવામાં આવી છે. જરા આ નામો પર એક નજર તો કરો. સ્વાસ્તવ, અપ્રાંત, ધર્મારણ્ય ક્ષેત્ર. એમ લાગશે કે આ કોઈ અલગ અલગ જગ્યાઓ હશે, પણ ના, આ બધા નામ એક જ પ્રદેશના છે જે અલગ અલગ સમયે ઓળખાતા હતા. વિચાર તો કરો, આટલા બધા નામ. આજ તો સાબિતી છે કે આ ભૂમિનો ઇતિહાસ કેટલો ઊંડો અને રંગબેરંગી રહ્યો હશે. હવે આટલા મોટા વિસ્તારને સમજવો કઈ રીતે? તો જુઓ, એ સમયે એને મુખ્યત્વે 3 ભાગમાં જોવામાં આવતો હતો. એક તરફ સૌરાષ્ટ્ર, ઉત્તરમાં આનર્ત અને દક્ષિણમાં લાટ. અને હા, આ ખાલી નકશા પર દોરેલી લાઈનો નથી હો, આ તો આજના ગુજરાતના સાંસ્કૃતિક અને ભૌગોલિક પાયા છે એમ કહી શકાય. અને મજાની વાત તો એ છે કે વાત ખાલી સ્થાનિક નામોની નથી. આખી દુનિયાના લોકો આ ભૂમિને ઓળખતા હતા. ગ્રીસથી આવેલા સ્ટ્રેબોએ સૌરાષ્ટ્રને સેરોસ્ટર્સ કહ્યો, તો ચીનથી આવેલા હ્યુએન સંગે એને સુલ્કા નામ આપ્યો. આના પરથી જ ખ્યાલ આવે કે સદીઓ પહેલાં પણ આ પ્રદેશનું દુનિયાના નકશા પર કેટલું મોટું નામ હતું. ઓકે, તો હવે મુખ્ય સવાલ પર પાછા આવીએ. આટલા બધા નામો હતા, તો પછી એ બધામાંથી આ એક જ નામ ગુજરાત કઈ રીતે બહાર આવ્યું? કેવી રીતે એ આખા પ્રદેશની ઓળખ બની ગયું? વેલ, એની પાછળ પણ એક આખી કહાણી છે અને એની શરૂઆત થાય છે એક જનજાતિથી. આ નામનું મૂળ એ છે ગુર્જર જાતિ. એવું મનાય છે કે આ સિરિયન મૂળની એક લડાયક કોમ હતી. અને થયું એવું કે જેમ જેમ એમનો પ્રભાવ વધતો ગયો એમ એમના શાસન હેઠળનો જે પ્રદેશ હતો એ ગુર્જર દેશ તરીકે ઓળખાવા લાગ્યો. અને બસ એમાંથી જ ધીરે ધીરે સમય જતાં ગુજરાત શબ્દ બન્યો. આ શબ્દની જે સફર છે ને એ પણ કમાલની છે. જુઓ, શરૂઆત થઈ ગુર્જર જાતિથી. પછી સાહિત્યમાં પહેલીવાર એનો ઉલ્લેખ કવિ બાણભટ્ટના હર્ષચરિતમાં જોવા મળ્યો. સોલંકી કાળ આવ્યો ત્યાં સુધીમાં તો આ શબ્દ સારો એવો પ્રચલિત થઈ ગયો. પછી ઈસવીસન 1233ના અબુ રાસ ગ્રંથમાં આપણને પહેલીવાર ગુજરાત શબ્દ લખેલો દેખાય છે. અને છેવટે ઈસવીસન 1456માં પદ્મનાભના કાન્હડદે પ્રબંધમાં એનો એકદમ પાક્કો વિશ્વસનીય ઉલ્લેખ મળે છે. વિચાર કરો, એક જાતિના નામથી શરૂ કરીને આખા રાજ્યની ઓળખ બનવા સુધીની સફર. પણ જુઓ, કોઈપણ જગ્યાની ઓળખ ખાલી એના નકશા કે એના નામથી પૂરી નથી થતી, ખરું ને? એનો અસલી આત્મા તો એની વાર્તાઓમાં, એની કથાઓમાં ધબકતો હોય છે. તો ચાલો હવે આપણે એ પૌરાણિક કથાઓની દુનિયામાં જઈએ, એવી ગાથાઓ જેણે આ ભૂમિના સંસ્કારને, એના વારસાને ઘડ્યો છે. આ ભૂમિના મૂળ એ છેક પૃથ્વીના પહેલા માનવ વૈવસ્વત મનુ સુધી પહોંચે છે. એમના જ વંશમાં થયા રાજા આનર્ત, અને એમના નામ પરથી જ ઉત્તર ગુજરાતનો આખો વિસ્તાર આનર્ત કહેવાયો. અને એમના ભાઈ હતા રૈવત. એમના નામ પરથી આપણા ગિરનાર પર્વતને રૈવતક નામ મળ્યું. એટલે આ ખાલી વાર્તાઓ નથી, આ તો આ પ્રદેશના નામકરણના પાયાના પથ્થરો છે. અને કેટલીક કથાઓ તો એવી છે જે આજે પણ આપણી નજર સામે જીવંત છે. ઋષિ દધીચીની વાત યાદ છે? જેમણે દેવતાઓ માટે વજ્ર બનાવવા પોતાના શરીરના હાડકાનું દાન કરી દીધું હતું. એમના એ મહાન બલિદાનને યાદ કરવા માટે જ આજે અમદાવાદમાં સાબરમતી નદી પર જે સૌથી પહોળો પુલ છે ને, એને દધીચી બ્રિજ નામ અપાયું છે. આને કહેવાય ઇતિહાસનું વર્તમાન સાથેનું જીવંત કનેક્શન. અને પછી આ ધરતી પર એવો વળાંક આવ્યો જેણે બધું જ બદલી નાખ્યું. શ્રી કૃષ્ણનું આગમન. એમણે શું કર્યું? પહેલાં તો સ્થાનિક રાજા રૈવત કુકુદમીને હરાવ્યા. પછી જૂની રાજધાની કુશસ્થળીની જગ્યાએ સોનાની દ્વારકા વસાવી. અને છેલ્લે પોતાના ભાઈ બલરામના લગ્ન રાજાની દીકરી રેવતી સાથે કરાવીને 2 મોટા રાજવંશોને એક કરી દીધા. એક જ ચાલમાં ઇતિહાસ અને ભૂગોળ બંને બદલાઈ ગયા. આ નકશો જુઓ.
આ શ્રીકૃષ્ણના જીવનના અંતિમ પ્રવાસની ગાથા છે, જે આ જ ધરતી સાથે જોડાયેલી છે. એમની અંતિમ યાત્રા શરૂ થઈ સોમનાથ પાસે યાદવા સ્થળીથી. ભાલકા તીર્થ પર એમણે દેહ છોડ્યો અને છેવટે જ્યાં 3 પવિત્ર નદીઓ મળે છે એ દેહોત્સર્ગ તીર્થ પર એમના અંતિમ સંસ્કાર થયા. આ એ જગ્યાઓ છે જ્યાં પૌરાણિક કથા અને ભૂગોળ એકબીજામાં ભળી જાય છે. અને હવે એક એવી વાત જે હજારો વર્ષ જૂની એક કથાને સીધી આજના નવરાત્રિના ગરબા ગ્રાઉન્ડ પર લાવીને મૂકી દેશે. આપણે જે ગરબા રમીએ છીએ, દુનિયાભરમાં જેની ધૂમ મચે છે, એ આવ્યા ક્યાંથી ખબર છે? એનું મૂળ છે લાસ્ય નૃત્યમાં. આ એ જ નૃત્ય છે જે શ્રીકૃષ્ણના પૌત્ર અનિરુદ્ધની પત્ની ઉષાએ પ્રચલિત કર્યું હતું. વિચાર તો કરો, એક પ્રાચીન પ્રેમ કથામાંથી જન્મેલું નૃત્ય આજે ગુજરાતની વૈશ્વિક ઓળખ બની ગયું છે. તો આપણે અત્યાર સુધીમાં 3 અલગ-અલગ વાતો જોઈ. એક, આ પ્રદેશની ભૂગોળ. બીજું, એના નામ પાછળની કહાણી. અને ત્રીજું, એની દંતકથાઓ. હવે ચાલો આ ત્રણેય તાંત્રાને જોડીએ અને જોઈએ કે એમાંથી કેવી અદ્ભુત અને મજબૂત ઓળખ બને છે. આજનું જે ગુજરાત છે ને, એની ઓળખ આ 3 મજબૂત સ્તંભ પર ઊભી છે. પહેલો સ્તંભ, એની ખાસ ભૂગોળ, સૌરાષ્ટ્ર, અનર્થ અને લાટ. બીજો સ્તંભ, એનું નામ, ગુર્જર જાતિથી ગુજરાત સુધીની સફર. અને ત્રીજો અને સૌથી અગત્યનો સ્તંભ, એની પૌરાણિક ગાથાઓ, મનુથી લઈને શ્રીકૃષ્ણ સુધીનો એક દિવ્ય વારસો. આ ભૂમિ, આ ભાષા અને આ દંતકથાઓ, આ ત્રણેય મળીને ગુજરાતનો એવો વારસો બનાવે છે જે ક્યારેય તૂટી શકે નહીં. આ બધી વાતો જાણ્યા પછી મનમાં એક સવાલ તો થાય જ છે. જે જગ્યાને આપણે આપણું ઘર માનીએ છીએ, એની માટીમાં, એના નામમાં, એની નાની નાની ગલીઓમાં આવી કેટલીય વાર્તાઓ છુપાયેલી હશે નહીં? કદાચ હવે સમય પાકી ગયો છે એ વાર્તાઓને શોધવાનો અને એને ફરીથી જીવંત કરવાનો.